समांतर बाजू चतुष्कोण PQRS में खूणो P जेम खूणो Q बराबर 7/8 होय तो PQRS ना दरेक खूणानुं माप शोधो। बराबर मित्रों, समांतर बाजू चतुष्कोण छे। समांतर बाजू चतुष्कोण એટલે શું કે આવી રીતે સામ સામેની બાજુ સમાંતર હોય ને તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। બરાબર, સામ સામેની બાજુ કેવી હોય? સમાંતર। બરાબર, હવે આપણને શું કીધું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં આ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ખૂણો P જેમ Q 7/8 છે। P જેમ Q 7/8 છે એટલે આ ખૂણો આપણે ધારી લઈએ 7x અને આ ધારી લઈએ 8x। જો આ 7x હોય ને મિત્રો તો આ સામેનો ખૂણો પણ 7x થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય। બરાબર, આ 8x છે તો આ સામેનો ખૂણો 8x થાય। બરાબર, તો પહેલા આપણે એનું લખાણ લખી નાખીએ। ધારો કે समांतर बाजू चतुष्कोण PQRS में खूणा P नु माप 7x અને Q नु माप 8x છે। बराबर, चतुष्कोण ની ઉપર m લખેલો હોય ને એટલે એનો અર્થ થાય समांतर बाजू चतुष्कोण। समांतर बाजू चतुष्कोण PQRS में खूणो P में धारी लीधो 7x ने Q धारी लीधो 8x। તેથી ખૂણો R જે છે તે 7x અને ખૂણો S 8x થાય। ખ્યાલ આવે છે શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને સામ સામેના ખૂણા સરખા હોય। હવે મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે પાસ પાસેના બે ખૂણા હોય ને પૂરક હોય। કેવા હોય? પૂરક। સામ સામેના ખૂણા એકરૂપ હોય પણ પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય। તો આપણે આવું લખી શકીએ કે ખૂણો P અને ખૂણો Q બંનેનો સરવાળો કેટલો થાય? 180। P નું માપ છે 7x, Q નું માપ છે 8x, બરાબર 180। 7x માં 8x ઉમેરો એટલે 15x, બરાબર 180। તો x બરાબર 180 ના છેદમાં 15। તો x બરાબર 15 12 180 થાય। तो x बराबर 12। तो आपने शू कीधुं छे? PQRS ना दरेक खूणानुं माप शोधो। हवे खूणो P अने खूणो R केटलो छे? 7x छे। खूणो P अने खूणो R 7x छे तो 7 गुणिया x ની જગ્યાએ 12 લખવાના। 12 સત્તા ને 84 થાય। ખૂણો Q અને ખૂણો S આ બંનેનું માપ 8x છે। बराबर, 8 गुणिया x ની જગ્યાએ 12 લખો એટલે 12 8 96। ખ્યાલ આવે છે? તો P અને R જે ખૂણો છે એ 84 અંશનો થશે અને Q અને S ખૂણો છે એ 96 અંશનો થશે। બરાબર, સમબાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો B - 30 અંશ છે તો ખૂણો C શોધો। बराबर मित्रों, समबाजू चतुष्कोण समबाजू એટલે શું કે જેની ચારેય બાજુના માપ સરખા હોય। બરાબર, જે ચતુષ્કોણની ચારે ચાર બાજુના માપ સરખા હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય। સમબાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A નું માપ કેટલું છે? B - 30। તો આપણે ખૂણો C શોધવાનો છે એટલે આ શોધવાનો છે। બરાબર, હવે મિત્રો સમબાજુ ચતુષ્કોણ હોય ને એને સમાંતર બાજુ પણ કહેવાય, કારણ કે સામ સામેની બાજુ સમાંતર જ હોય। બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના પાસ પાસેના ખૂણા પૂરક હોય। તો આપણે આવું લખી શકીએ કે ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180। ખ્યાલ આવે છે? સમબાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય। આમ સમાંતર બાજુના હોય પણ સમબાજુને સમાંતર બાજુ કહેવાય। બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય। આપણો આ ચતુષ્કોણ સમબાજુ છે પણ સમબાજુને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। હવે A નું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? B - 30। જો તો A ની જગ્યાએ હું આવું લખી શકું B - 30। આ B એમના એમ બરાબર 180।
બી અને બી એટલે 2 ખૂણો બી થાય, -30 ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. તો 2 ખૂણો બી બરાબર 180 માં 30 ઉમેરો એટલે 210 અંશ થાય. તેથી ખૂણો બી બરાબર 210 ના છેદમાં 2. તેથી ખૂણો બી બરાબર 210 ભાગ્યા 2 એટલે 105 થાય. અહીંયા આપણને બી ખૂણો મળ્યો, આપણે શોધવાનો છે સી. બરાબર, બી ની કિંમત આપણે આમાં મૂકી દઈએ. રકમમાં આપણને આવું આપેલું છે, ખૂણો એ બરાબર ખૂણો બી -30. બી ની જગ્યાએ 105 લખી નાખું. 105 -30. 105 માંથી 30 જાય તો 75 વધશે. તો ખૂણો એ કેટલો થશે? 75. હવે ખૂણો એ જેટલો હોય ને એટલો જ ખૂણો સી હોય, કારણ કે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામ સામેના ખૂણા સરખા હોય. બરાબર, આ સમબાજુ છે એ સમાંતર બાજુ કહેવાય તે, એટલે સામ સામેના ખૂણા સરખા હોય. તેથી ખૂણો એ બરાબર ખૂણો સી હોય. બરાબર, ખૂણો એ કેટલો છે? 75. તેથી ખૂણો સી કેટલો થશે? 75 અંશ થશે. બરાબર, ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર 4/5/4/5 છે. તો એબીસીડી ના દરેક ખૂણાનું માપ શોધો. બરાબર, તો પહેલા આપણે કામ કરીએ. જ્યારે જેમમાં માપ આપે ને ત્યારે ધારી લેવાનું. ધારો કે બરાબર ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ છે 4x, ખૂણો બી 5x, ખૂણો સી 4x. બરાબર, એ 4x, બી 5x, સી 4x અને ડી 5x. જ્યારે જેમમાં માપ આપે ને ત્યારે ધારી લેવાનું મિત્રો. બરાબર, હવે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. તો અહીંયા લખીએ ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર 360. એનું માપ છે 4x, બી 5x, સી 4x, ડી 5x બરાબર 360. બરાબર, આ 4 ને 5 9, 9 ને 9 18, 18x બરાબર 360. તેથી x બરાબર 18 અહીંથી આમ જાય એટલે છેદમાં 360 ના છેદમાં 18. તો x બરાબર 18 દુ 36 એટલે x બરાબર આવશે 20. 360 ભાગ્યા 18 કરો એટલે કેટલા મળે? 20 મળે. એટલે અહીંયા આપણને x મળ્યો. આપણને શું કીધું છે? એબીસીડી ના દરેક ખૂણાનું માપ શોધો. તો ખૂણા એ નું માપ કેટલું છે? 4x. 4 ગુણ્યા 20, 20 ચોકુ ને 80. ખૂણા બી નું માપ કેટલું છે? 5x. 5 ગુણ્યા 20, 20 પંચાને 100. ખૂણા સી નું માપ કેટલું છે? 4x. 4 ગુણ્યા 20, 20 ચોકુ 80. અને ખૂણા ડી નું માપ 5x છે. 5 ગુણ્યા 20, 20 પંચાને 100. ખ્યાલ આવે છે? તો એ અને સી 80 થશે અને બી અને ડી કેટલા થશે? 100 અંશ. બરાબર. સેક્શન સી, નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર 3/5/9/13 છે. તો બધા જ ખૂણાના માપ શોધો. બરાબર મિત્રો, શું કહે છે? એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર. બરાબર, આ એક ચતુષ્કોણ છે. બરાબર, આપણે નામ આપી દઈએ એ બી સી ડી. બરાબર, ચતુષ્કોણ કયો છે? એબીસીડી. એક ચતુષ્કોણના ખૂણાના માપનો ગુણોત્તર શું છે? 3/5/9/13. બરાબર, ખૂણાના માપનો ગુણોત્તર જે છે એ શું છે? 3/5/9/13. એટલે આ ખૂણો આપણે ધારી લઈએ 3x, આ ખૂણો ધારી લઈએ 5x, આ ખૂણો ધારી લઈએ 9x
અને આ ખૂણો ધારી લઈએ શું 13x બરાબર. જ્યારે તમને કોઈ પણ ચતુષ્કોણના આવી રીતે જેમમાં માપ આપેલા હોય બરાબર, ખૂણાઓના માપ જે છે એ જેમમાં આપેલા હોય ત્યારે તમારે એક્સ લગાવીને ધારી લેવાનું બરાબર. ધારો કે એક ખૂણાનું માપ 3x છે, બીજા ખૂણાનું માપ 5x છે, ત્રીજા ખૂણાનું માપ 9x છે અને ચોથા ખૂણાનું માપ શું છે 13x છે. તો પહેલા અહીંયા લખીએ આપણે, ધારો કે ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x છે બરાબર. પહેલું કામ શું કરી લીધું? ધારી લીધું. હવે મિત્રો ચતુષ્કોણ હોય ને, ચતુષ્કોણના ચારે ચાર ખૂણાના સરવાળો 360 અંશ હોય બરાબર. આ નિયમ યાદ રાખજો, બહુ મસ્ત ટાઈમ બી છે કે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. ત્રિકોણ હોય ને, ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 બરાબર. તો અહીં આપણે લખીએ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. હવે A નું માપ કેટલું છે આપણી પાસે? 3x. B નું માપ 5x છે, C નું માપ 9x છે અને D નું માપ 13x છે બરાબર 360. 3x ને 5x એટલે 8x, 8 ને 9 17x, 17 માં 13x ઉમેરો એટલે 30x. 30x બરાબર 360. તો x બરાબર આ 30 અહીંથી આમ જાય તો છેદમાં 360 ના છેદમાં 30 બરાબર. 30 જે છે અહીં ગુણાકારના સંબંધમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં જાય. તો x બરાબર આ મીંડું મીંડું ઉડી જશે, 36 ભાગ્યા 3 એટલે કેટલા થશે? 12. તો અહીંયા આપણને x ની વેલ્યુ મળી ગઈ. કેટલી મળી? 12. x ની કિંમત કેટલી મળી? 12. આપણે બધા જ ખૂણાના માપ શોધવાના છે. જો શું લખ્યું છે? બધા જ ખૂણાના માપ શોધો. તો ખૂણો A કેટલો છે? ખૂણો A છે 3x. x ની જગ્યાએ 12 મૂકી દો તો 12 તેરી 36. ખ્યાલ આવે છે? ચાલો, ખૂણો B 5x છે એટલે 5x એટલે 5 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકશું? 12 એટલે 12 પંચાને 60. ચાલો હવે ખૂણો C શોધીએ. ખૂણો C બરાબર 9x છે, 9 ગુણ્યા 12, 12 નવા 108 અને ખૂણો D બરાબર 13x છે, 13 ગુણ્યા 12. x ની જગ્યાએ 12 મૂકવાના બરાબર. 13 ગુણ્યા 12 એટલે 13 દાન 130 અને 13 દુ 26. 130 માં 26 ઉમેરો 156 બરાબર. તો ખૂણો A 36 થાય, ખૂણો B 60 થાય, ખૂણો C 108 થાય અને ખૂણો D જે છે કેટલો થશે? 156 બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં 3 ખૂણો A બરાબર 2 ખૂણો B બરાબર, 3 ખૂણો A બરાબર 2 ખૂણો B હોય તો ખૂણો D શોધો બરાબર. શું આપેલું છે મિત્રો આપણને અહીંયા? કે 3 ખૂણો A બરાબર 2 ખૂણો B બરાબર. હું એક કામ કરું, આ ખૂણો A એમનામ રાખું છું, આ 2 ને આ બાજુ લઉં તો છેદમાં જાય. ખૂણો B એમના એમ 3 અહીંથી આમ જાય તો છેદમાં જાય. આના બરાબર x ધારી લઉં. શું ધારી લઉં? x. તો આને આમ લખી શકાય, આના બરાબર x, આના બરાબર x એટલે કે ખૂણો A ના છેદમાં 2 બરાબર x અને ખૂણો B ના છેદમાં 3 બરાબર પણ x. કારણ કે આ ત્રણેય સરખું છે. ત્રણેય સરખું હોય તો આ બે સરખું જ કહેવાય, આ બે સરખું જ કહેવાય. ખૂણો A એમના એમ 2 અહીંથી આમ જાય એટલે 2x થાય. ખૂણો B એમના એમ
3 અહીંથી આમ જાય એટલે 3x થાય. તો અહીંયા a અને b મળ્યા. હવે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને મિત્રો, એના પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે આપણે આવું લખી શકીએ, ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 180. ખ્યાલ આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. a નું માપ 2x છે, b નું માપ 3x છે, બરાબર 180. 2x માં 3x ઉમેર એટલે 5x બરાબર 180. તો x બરાબર 5 અહીંથી આમ જાય તો 180 ના છેદમાં 5. તો x બરાબર 180 ભાગ્યા 5 કરો એટલે 36 થાય, કારણ કે 36 પંચા 180 થાય. તો આપણને x મળી ગયા. હવે x ની કિંમત તમે આમાં મૂકી દો. આપણે કયો ખૂણો શોધવાનો છે? d. તો એક વસ્તુ યાદ રાખો, b અને d સરખા હોય, બરાબર, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો ખૂણો b અને d સરખા હોય. ખૂણો b બરાબર ખૂણો d બરાબર 3x. બરાબર, b નું માપ 3x હોય તો d નું પણ 3x થાય. આ 3 એમના એમ x ની જગ્યાએ આપણે 36 લખી નાખીએ. તો 36 તેરી કેટલા થશે? 108. તો ખૂણા d નું માપ આપણે શોધવાનું હતું. ખૂણા d નું માપ થશે 108. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો b માઇનસ ખૂણો a બરાબર 40 અંશ છે. તો ABCD ના દરેક ખૂણાનું માપ શોધો. બરાબર મિત્રો, આપણને આવું આપેલું છે કે ખૂણો b અને ખૂણો a બંનેની બાદબાકી કેટલી છે? 40 અંશ. ખૂણો b માઇનસ ખૂણો a બરાબર 40 અંશ. માઇનસ ઓલી બાદ જાય તો પ્લસ થઈ જાય. તો ખૂણો b બરાબર 40 પ્લસ ખૂણો a, આવું થાય. ખ્યાલ આવ્યો? b ને સૂત્રનો કરતા બનાવ્યો. હવે આપણને એટલી ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના પાસેના ખૂણા કેવા હોય મિત્રો? પૂરક હોય. બરાબર, એટલે કે બેયનો સરવાળો 180 હોય. એટલે આવું લખાય, ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 180. ખૂણો a એમના એમ b ની જગ્યાએ હું 40 પ્લસ ખૂણો a લખી શકું, બરાબર 180. અહીંયા b જે છે, b ની જગ્યાએ શું લખ્યું? 40 પ્લસ ખૂણો a. ખૂણો a ને ખૂણો a એટલે 2 ખૂણો a થાય. પ્લસ 40 ઓલી બાદ જાય તો માઇનસ થઈ જશે. આ 2 ખૂણો a એમના એમ 180 માંથી 40 જાય તો 140 વધશે. બરાબર, બે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો ખૂણો a બરાબર 140 ના છેદમાં 2. તો ખૂણો a બરાબર 140 ભાગ્યા 2 એટલે 70 અંશ થાય. તો અહીંયા ખૂણો આપણને a મળી ગયો. બરાબર, a ની કિંમત આપણે આમાં મૂકી દઈએ પરિણામ નંબર 1 માં. બરાબર, ખૂણો a બરાબર 70 અંશ પરિણામ 1 માં મૂકતા આમાં મૂકો તો શું થાય? ખૂણો b બરાબર 40 પ્લસ ખૂણા a ની જગ્યાએ 70. તો ખૂણો b બરાબર 40 માં 70 ઉમેરો એટલે 110 થાય. તો અહીંયા ખૂણો b આપણને મળ્યો કેટલો? 110. a મળી ગયો, b મળી ગયો. આપણે દરેક ખૂણાનું માપ શોધવાનું છે, એટલે કે c અને d શોધવાના છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને મિત્રો, એટલે સામેના ખૂણા એકરૂપ હોય. એટલે કે ખૂણો a અને ખૂણો c કેવા હોય? સરખા હોય. બરાબર, a નું માપ કેટલું છે? 70. તેથી ખૂણા c નું માપ કેટલું થશે? 70. ખ્યાલ આવે છે? એ જ રીતે ખૂણો b અને ખૂણો d સરખા હોય. b 110 છે તો ખૂણો d પણ કેટલો થશે? 110 અંશ. ખ્યાલ આવે છે? તો a b c અને d ચારે ચાર ખૂણાના માપ આપણને મળી ગયા. બરાબર. ચતુષ્કોણ PQRS માં ખૂણો p 5x છે, ખૂણો q 3x છે, ખૂણો r 4x છે અને ખૂણો s 6x છે. તો ચતુષ્કોણના સૌથી મોટા ખૂણાનું માપ શોધો. હવે મિત્રો, ચતુષ્કોણ હોય ને એના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય? 360. એટલે કે ખૂણો p, ખૂણો q, ખૂણો r અને ખૂણો s, આ ચારેયનો સરવાળો કેટલો હોય? 360.
P નું માપ આપણને રકમમાં આપ્યું છે 5x, Q નું માપ છે 3x, R નું માપ છે 4x, S નું માપ છે 6x બરાબર 360. 5 ને 3 8 ને 4 12 ને 6 18. 18x બરાબર 360 અંશ. તો x બરાબર 360 ના છેદમાં 18. તો x બરાબર 18 એક 18, 18 દુ 36. તો x બરાબર આપણને શું મળશે 20. તો આપણને શું કીધું છે? ચતુષ્કોણના સૌથી મોટા ખૂણાનું માપ શોધો. હવે તમારે આમાં જોવાનું સૌથી મોટો ખૂણો કયો છે. જો આ 5x છે, આ 3x છે, આ 4x છે અને આ 6x છે. તો સૌથી મોટા છે 6x. બરાબર, એટલે ખૂણો S છે એ સૌથી મોટો છે. તો લખવાનું ચતુષ્કોણના સૌથી મોટા ખૂણા નું માપ બરાબર કેટલું છે? 6x છે. એટલે કે 6 ગુણ્યા x ની જગ્યાએ 20 લખો તો 20 ચોક 120 અંશ થાય. બરાબર, તો ચતુષ્કોણના સૌથી મોટા ખૂણાનું માપ કેટલું થશે? 120 અંશ થશે. બરાબર. PQRS સમલંબ ચતુષ્કોણ છે. PQ સમાંતર RS છે. જો ખૂણો P 150 અંશ હોય તો ખૂણો S શોધો. હવે PQRS મિત્રો સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ એટલે કેવો કે જેમાં સામસામેની બાજુની બે જોડ હોય ને એમાંથી એક જોડ આવી રીતે સમાંતર હોય. બરાબર, બીજી જોડ છે એ સમાંતર ન હોય આવી. તો આ રીતનો આકાર હોય ને આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. બરાબર, PQRS છે એમાં PQ સમાંતર RS છે. આ PQ સમાંતર શું છે? RS થઈ ગયું. જો PQRS અને PQ સમાંતર RS થઈ ગયો RS. જો ખૂણો P 150 અંશ હોય, આ P ખૂણો છે 150 અંશ હોય તો ખૂણો S શોધો. હવે મિત્ર યાદ રાખો કે સમલંબ ચતુષ્કોણ હોય ને, બરાબર, જો આ બે બાજુ સમાંતર છે બરાબર અને આ એની છેદિકા છે, તો અહીંયા તમે જો આમ C આકાર બને છે. જ્યારે આવો C આકાર બનતો હોય ને, બે સમાંતર રેખાની છેદિકા દ્વારા આવી રીતે C બનતો હોય ને, તો આ બે ખૂણા અંતઃકોણની જોડ કહેવાય અને અંતઃકોણો પૂરક હોય. ખ્યાલ આવે છે? તો અહીં આપણે લખીએ ખૂણો P અને ખૂણો S બંનેનો સરવાળો કેટલો હોય? 180. કૌંસમાં લખવાનું. શું કામ 180 હોય? કારણ કે એ અંતઃકોણો છે અને અંતઃકોણો પૂરક હોય. બરાબર, P નું માપ 150 છે. S એમના એમ બરાબર 180. 150 આમ જાય તો માઇનસ થઈ જાય. 180 માઇનસ 150. તો ખૂણા S નું માપ 180 માંથી 150 જાય તો 30 અંશ થાય. કેટલું થાય? 30 અંશ. તો ખૂણા S નું માપ જે છે એ 30 અંશ થશે. બરાબર, એટલું યાદ રાખજો મિત્રો. ખૂણો Q અને R હોય ને, આ બેનો સરવાળો પણ 180 હોય. અહીંયા ઊંધો C બને. જો તો આ બે અંતઃકોણની જોડ જ કહેવાય. તમને આ ખૂણો આપ્યો ને આ શોધવાનો, આ આપ્યો ને આ શોધવાનો, તો આ રીતે જ દાખલો થાય. બરાબર.